નમસ્કાર દોસ્તો, તમે જાણો છો કે ફટાકડા કેવી રીતે બને છે? ફટાકડાના વિજ્ઞાનને શું કહેવાય? ભારતમાં કઈ જગ્યાએ ફટાકડાનું ઉત્પાદન થાય છે? તો આ બધા જ પ્રશ્નોના જવાબ માટે ચાલો જોઈએ આજનો વિડીયો. યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એના જવાબ. યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ આપો. પહેલો ક્વેશ્ચન છે, ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ. આ સેન્ટેન્સને પૂરું કરવાનું છે. પેરેગ્રાફમાં જોઈશું કે આ સેન્ટેન્સ ક્યાં આપેલું છે. તો જોઈ શકીએ, ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ fireworks is as interesting as the sound and the light they emit. આ આપણો જવાબ છે. જવાબ લખીશું, the physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. એટલે કે ફટાકડાનું ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર એ ધ્વનિ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. પેરેગ્રાફ બીજો, એનો પહેલો પ્રશ્ન છે, what is pyrotechnics? પાયરોટેકનિક્સ શું છે? પાયરોટેકનિક્સ એટલે શું? પેરેગ્રાફમાં જોઈ શકીએ છીએ, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. એટલે કે ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહે છે. જવાબ લખીશું, પાયરોટેકનિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સ એ ફટાકડાનું વિજ્ઞાન છે. પાયરોટેકનિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સ એ ફટાકડાનું વિજ્ઞાન છે. બીજો પ્રશ્ન છે, what does pyrotechnics include? પાયરોટેકનિક્સમાં શાનો સમાવેશ થાય છે? તો જોઈએ, pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day, solid fuel rocket boosters of the space shuttle. આ આપણો જવાબ છે. જવાબ લખીશું, pyrotechnics includes not only fireworks but also a whole range of devices એટલે ઉપકરણો, that use similar materials and principles, from safety matches to solid fuel rocket boosters of the space shuttle. એટલે કે પાયરોટેકનિક્સમાં ફટાકડા જ નહીં પરંતુ સમાન સામગ્રીનો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરતા ઉપકરણોની સંપૂર્ણ શ્રેણીનો પણ સમાવેશ થાય છે, જેમાં દિવાસળીથી માંડીને અવકાશયાનમાં વપરાતા સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર સુધીનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રશ્ન, વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? શા માટે ઘર વપરાશની દિવાસળી એક ખાસ પાયરોટેકનિક ઉપકરણ છે? તો પેરેગ્રાફમાં જોઈ શકીએ છીએ, ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. તો જવાબ લખીએ, the household match is a special pyrotechnic device because all the pyrotechnic effects, heat, smoke, light, gas, sound are present in it. ઘર વપરાશની દિવાસળી એ એક ખાસ પાયરોટેકનિક ઉપકરણ છે કારણ કે તમામ પાયરોટેકનિકની અસરો જેમ કે ગરમી, ધુમાડો, પ્રકાશ, ધ્વનિ એ બધું જ એમાં હાજર છે. આગળનો પેરેગ્રાફ, પ્રશ્ન નંબર 1, which is the basic material used in fireworks? which is the basic material used in fireworks? ફટાકડામાં વપરાતી મૂળભૂત સામગ્રી કઈ છે? ફટાકડામાં મુખ્યત્વે શું વપરાય છે? પેરેગ્રાફમાં જોઈએ, some historian says that black powder the basic material used in fireworks. black powder, ફટાકડામાં મુખ્યત્વે બ્લેક પાવડર નો ઉપયોગ થાય છે. જવાબ લખીએ, the basic material used in fireworks is black powder. ફટાકડામાં મુખ્ય બ્લેક પાવડરનો ઉપયોગ થાય છે. મૂળભૂત સામગ્રી તરીકે બ્લેક પાવડરનો ઉપયોગ થાય છે. બીજો પ્રશ્ન, what does સુક્રાંતિ have references to? what does સુક્રાંતિ have references to? સુક્રાંતિ નામના ગ્રંથમાં શાનો ઉલ્લેખ થયો છે? તો પેરેગ્રાફમાં જોઈએ, સુક્રાંતિ written more than 2000 years ago has the references to weapons similar to guns and projectile weapons. એટલે કે ગન્સ અને પ્રોજેક્ટાઇલ્સ વેપન્સ જેવા
શસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ લખીએ. સુક્રાંતિ હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂકો અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. આગળ જોઈએ પ્રશ્ન 1. હું ડેવલપ્ડ બ્લેક પાવડર. બ્લેક પાવડર કોને બનાવ્યો? વેન, ક્યારે? બ્લેક પાવડર કોને બનાવ્યો અને ક્યારે? અહીં જોઈ શકીએ છીએ ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડરેડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સના સંશોધક ચીનને માનવામાં આવે છે. દે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર. એવું કહેવાય છે કે 1000 વર્ષ પહેલા ચીને બ્લેક પાવડર બનાવ્યો હતો. જવાબ લખીએ. ધ ચાઇનીઝ ડેવલપ્ડ બ્લેક પાવડર મોર દેન 1000 years એગો. ચીનીઓએ 1000 વર્ષ પહેલા બ્લેક પાવડર વિકસાવ્યો હતો, બનાવ્યો હતો. બીજો પ્રશ્ન. હું રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. બ્લેક પાવડરની ફોર્મ્યુલા કોને જાહેર કરી? બ્લેક પાવડરનું સૂત્ર કોને જાહેર કર્યું? વેન, ક્યારે? જોઈ શકીએ. ઇન 1242 that an English monk રોજર બેકન. 1242 રોજર બેકન નામના અંગ્રેજ સાધુએ બ્લેક પાવડરની ફોર્મ્યુલા જાહેર કરી. જવાબ લખીશું. રોજર બેકન એન ઇંગ્લિશ મોન્ક revealed the formula for black powder in 1242. રોજર બેકન એક અંગ્રેજ સાધુએ 1242 બ્લેક પાવડર માટેનું સૂત્ર જાહેર કર્યું, ફોર્મ્યુલા જાહેર કરી. ત્રીજો પ્રશ્ન. Why did Roger Bacon write about black powder in code language? Why did Roger Bacon write about black powder in code language? રોજર બેકને સાંકેતિક ભાષામાં બ્લેક પાવડર વિશે શા માટે લખ્યું? જવાબ. રોજર બેકન wrote about black powder in code language because he considered it very dangerous substance. એ રોજર બેકને સાંકેતિક ભાષામાં બ્લેક પાવડર વિશે લખ્યું કારણ કે તે તેને ખૂબ જ ખતરનાક પદાર્થ માનતો હતો. ચોથો પ્રશ્ન. Who are said to be the pioneers of pyrotechnics? પાયરોટેકનિક્સના પ્રણેતા, સંશોધક કોને કહેવાય છે? The Chinese are said to be the pioneers of pyrotechnics. The Chinese are said to be the pioneers of pyrotechnics. ચાઇનીઝ લોકો પાયરોટેકનિક્સના પ્રણેતા કે સંશોધક હોવાનું કહેવાય છે. પ્રશ્ન 5. What was Roger Bacon's opinion? Roger Bacon's opinion about black powder. બ્લેક પાવડર વિશે રોજર બેકનનો અભિપ્રાય શું હતો? બ્લેક પાવડર વિશે રોજર બેકન શું માનતા હતા? તો આપણને ખબર છે કે બ્લેક પાવડરને તેઓ ડેન્જરસ સબસ્ટેન્સ એટલે કે ખતરનાક પદાર્થ માનતા હતા. જવાબ લખીએ. According to Roger Bacon, black powder was a very dangerous substance. રોજર બેકનના મતે બ્લેક પાવડર ખૂબ જ ખતરનાક પદાર્થ હતો, સબસ્ટેન્સ હતો. છઠ્ઠો પ્રશ્ન. What was રોજર બેકન? રોજર બેકન કોણ હતા? તો એ અંગ્રેજ સાધુ હતા. લખીએ. રોજર બેકન વોઝ એન ઇંગ્લિશ મોન્ક. રોજર બેકન એક અંગ્રેજ સાધુ હતા. પેરેગ્રાફ 5 નો આગળનો પ્રશ્ન છે. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર? બ્લેક પાવડરની ફોર્મ્યુલા શું છે? બ્લેક પાવડર બનાવવાની રીત શું છે? બ્લેક પાવડરનું સૂત્ર શું છે? તો જોઈએ. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. લખીએ. Black powder is the blend of potassium nitrate, charcoal, sulfur in the ratio of 75:15:10. 75:15:10 by weight. એટલે કે જે બ્લેક પાવડર છે એ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું મિશ્રણ છે કે જેનું વજનનું પ્રમાણ 75:15:10 હોય છે. એટલે કે જો 100 ગ્રામ બ્લેક પાવડર બનાવવાનો હોય તો એમાં 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ, 15 ગ્રામ ચારકોલ અને 10 ગ્રામ સલ્ફરનું મિશ્રણ કરવામાં આવતું હોય છે. બીજો પ્રશ્ન. વોટ ડુ ધ એક્સપર્ટ સેઝ અબાઉટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર? કે એક્સપર્ટ, નિષ્ણાતો છે એ બ્લેક પાવડરની ફોર્મ્યુલા વિશે શું કહે છે, શું માને છે? તો જોઈએ. ધ એક્સપર્ટ સેઝ ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. લખીએ.
Experts say that the black powder might be the only chemical product still using the same age old proportion and manufacturing techniques. એટલે કે બ્લેક પાવડર એ એકમાત્ર રાસાયણિક ઉત્પાદન હોઈ શકે કે જે હજુ પણ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ, what is the result of the development of modern chemistry? આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસનું પરિણામ શું થયું, કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી શું પરિણામ આવ્યું? તો જોઈએ, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. જવાબ લખીશું, as a result of the development of modern chemistry, light and color effects have become common in fireworks. કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં પ્રકાશ અને રંગની અસર સામાન્ય બાબત બની ગઈ છે. બીજો પ્રશ્ન, what has improved the brilliance of fireworks? ફટાકડાના પ્રકાશમાં શું સુધારો થયો છે? જવાબ લખીએ, the discovery of aluminium, magnesium and titanium which burn at high temperatures emitting bright light has improved the brilliance of fireworks. કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ કે જે ઊંચા તાપમાને તેજસ્વી પ્રકાશનું ઉત્સર્જન કરે છે, જેથી ફટાકડાના પ્રકાશમાં સુધારો થયો છે. આગળનો પ્રશ્ન, name the two ways in which colors are formed. કે રંગો રચવાની બે રીત જણાવો. જવાબ, the principal colors are formed in one of two ways, luminescence and incandescence. રંગો બે માંથી એક જ રીતે રચાય છે, લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેસન્સ. પેરેગ્રાફ નંબર 7, પ્રશ્ન પહેલો, how is incandescence light produced? કે આ પ્રકાશ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? અહીં જોઈ શકીએ છીએ, incandescence light is produced when a substance is heated so much that it begins to glow. જવાબ લખીએ, incandescent light is produced when a substance is heated so much that it begins to glow. જ્યારે કોઈ પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે છે કે જેથી તે ચમકવા લાગે છે, ત્યારે incandescence પ્રકાશ ઉત્પન્ન થાય છે. બીજો પ્રશ્ન, why is the temperature of firework controlled? ફટાકડાનું તાપમાન શા માટે નિયંત્રિત થાય છે? તો અહીં જોઈ શકીએ છીએ, when the temperature of firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. લખીએ, the temperature of firework is controlled so that the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. ફટાકડાના તાપમાને નિયંત્રિત કરવામાં આવે છે કે જેથી તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય. આગળ જોઈએ, what is the principle behind any firework? કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત શું છે? જોઈએ, the principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. એટલે કે ફટાકડા પાછળનો સિદ્ધાંત શું છે? તો એ ઓક્સિજનની હાજરીમાં બળે છે. જોઈએ, the principle behind any firework is that when heat is applied to the gunpowder, it burns using oxygen. કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે ગન પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળે છે. બીજો પ્રશ્ન, what happens when the fuel is packed tightly? જ્યારે બળતણ ચુસ્ત રીતે પેક કરવામાં આવે ત્યારે શું થાય છે? જવાબ, when the fuel is packed tightly, the heat is kept in and the burning takes place all of a sudden and it causes the
કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. જ્યારે ગરમીને અંદર રાખવા માટે બળતણને ચુસ્ત રીતે પેક કરવામાં આવે છે ત્યારે બળવાની કે ફૂટવાની પ્રક્રિયા અચાનક થાય છે અને તે લાક્ષણિક મોટા અવાજનું કારણ બને છે. ત્રીજો પ્રશ્ન, વિચ રો મટીરિયલ આર રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ફટાકડા બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે? જવાબ, the raw materials are required to manufacture fireworks are fuel binders, oxidizers and a few other materials. Fuel binders, oxidizers and a few other materials. ફટાકડા બનાવવા માટે બળતણ, બાઇન્ડર એટલે બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ અને બીજા અમુક કાચા માલની જરૂર પડે છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ. કે પાયરોટેકનિક્સનો સૌથી મોટો ભય શું છે, સૌથી મોટું જોખમ શું છે? તો જોઈ શકીએ, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. જવાબ લખીશું, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. કે તે આગ સાથે કામ કરે છે, એ સૌથી મોટું જોખમ છે. બીજો પ્રશ્ન, વોટ આર ધ ડેન્જર્સ ઓફ પાયરોટેકનિક્સ. કે પાયરોટેકનિક્સના જોખમો શું છે? તો જોઈ શકીએ, though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from a spark or an impact. જવાબ લખીએ કે the mixture is stable if kept cool and dry, but it can catch fire if heat is accidentally applied through too much friction or from a spark or an impact. જોઈ શકીએ છીએ કે ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ. પછી કે છે થ્રુ ટુ મચ ફ્રિક્શન ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. કે જો મિશ્રણને ઠંડુ રાખવામાં આવે તો તે સુરક્ષિત છે, પરંતુ જો આકસ્મિક રીતે ખૂબ ઘર્ષણ દ્વારા અથવા તણખાથી અથવા અથડાવાથી આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય તો તેમાં આગ લાગી શકે છે. પેરેગ્રાફ 10 એનો પહેલો પ્રશ્ન છે, ફ્રોમ વિચ કન્ટ્રી વેર ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ. કયા દેશમાંથી ફટાકડાની આયાત કરવામાં આવતી હતી? જોઈએ, ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. જવાબ લખીશું, ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ફટાકડા ચીનથી આયાત કરવામાં આવતા હતા. બીજો પ્રશ્ન, વેન વોઝ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ સ્ટોપ્ડ. કે ફટાકડાની આયાત ક્યારે બંધ કરી દેવામાં આવી? તો જોઈશું, ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. જવાબ લખીએ કે ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ વોઝ સ્ટોપ્ડ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ફટાકડાની આયાતને બંધ કરી દેવામાં આવી. ત્રીજો પ્રશ્ન, હુ સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. કે ભારતમાં ફટાકડાનું ઉત્પાદન કોને શરૂ કર્યું? હુ સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતમાં ફટાકડાનું ઉત્પાદન કોને શરૂ કર્યું? તો જોઈએ, ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. જવાબ લખીએ, ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. તમિલનાડુમાં શિવાકાશીના દિવાસળીના ઉત્પાદકોએ ભારતમાં ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. આગળનો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, વાય ડુ ફાયર એક્સિડન્ટ્સ ટેક પ્લેસ ઇન શિવાકાશી. શિવાકાશીમાં શા માટે આગના અકસ્માતો થાય છે? પેરેગ્રાફમાં જોઈએ, there are very few testing facilities for quality or uniformity and hardly any safety measure in force. This is why we hear of accidents in Shivakashi year after year. જવાબ લખીએ, fire accidents take place in Shivakashi because there are hardly any safety measure in force there and there are very few testing facilities for quality or uniformity. કે શિવાકાશીમાં આગના અકસ્માતો થાય છે એનું કારણ છે કે ત્યાં ભાગ્યે જ કોઈ સલામતીના પગલા અમલમાં છે અને ગુણવત્તા અથવા એક સરખું ધોરણ જાળવવા ત્યાં પરીક્ષણ સુવિધાઓ ઘણી ઓછી છે. બીજો પ્રશ્ન, why are only a few reliable persons
taught the art of manufacturing fireworks. ફટાકડા બનાવવાની જે કળા છે શા માટે અમુક વિશ્વસનીય વ્યક્તિઓને શીખવવામાં આવે છે? પેરેગ્રાફમાં જોઈશું, it is considered safe to give everybody the details. It is not considered safe to give everybody the details. એટલે કે દરેકને એની વિગતો આપવી એ સેફ માનવામાં આવતું નથી. જવાબ લખીએ, only a few reliable person are taught the art of manufacturing fireworks because it is not safe, it is not considered safe to give everybody the details. કે એ કળા માત્ર અમુક વિશ્વસનીય વ્યક્તિઓને શીખવવામાં આવે છે કારણ કે તે દરેકને વિગતો આપવાનું સલામત માનવામાં આવતું નથી. આગળ જોઈએ, why should we observe safety rules in India? આપણે સુરક્ષાના નિયમોનું પાલન શા માટે કરવું જોઈએ? તો જોઈએ અહીં, however, since even children are allowed to play with fires in India, it is important to observe certain safety rules. જવાબ લખીશું, we should observe safety rules in India because even children are allowed to play with fireworks. કે આપણે સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે ભારતમાં બાળકોને ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોય છે, માટે આપણે સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ. પેરેગ્રાફ 13, પહેલો પ્રશ્ન, what care should be taken to store and unpack fireworks? What care should be taken to store and unpack fireworks? or અથવા where should the fireworks never be stored? એટલે કે ફટાકડાનો સંગ્રહ કરવા અને તેનો ઉપયોગ કરવા શું કાળજી લેવી જોઈએ અથવા તો ફટાકડા ક્યાં સંગ્રહિત ન કરવા જોઈએ? ક્યાં સંગ્રહિત ન કરવા જોઈએ? ક્યાં? ઓકે, તો અહીં જોઈ શકીએ છીએ કે they should never be stored or unpacked near a flame, gas cylinder or heater. લખીશું કે fireworks should be never be stored or unpacked near a flame, gas cylinder or heater. ફટાકડાને ક્યારેય જ્યોત, ગેસ સિલિન્ડર અથવા તો હીટરની નજીક સંગ્રહિત ન કરવા જોઈએ અને એને અનપેક પણ કરવા જોઈએ નહીં, ઉપયોગમાં લેવા જોઈએ નહીં. બીજો પ્રશ્ન, why should we not carry crackers in our hand? Why should we not carry crackers in our hand? આપણે આપણા હાથમાં ફટાકડા કેમ ન રાખવા જોઈએ? જવાબ લખીએ, we should not carry crackers in our hand because the powder in them, કે તેની અંદર જે પાવડર છે is poisonous, એ ઝેરી હોય છે. તેની અંદર રહેલો પાવડર, ફટાકડાની અંદર રહેલો પાવડર એ ઝેરી હોય છે, એટલે આપણે ફટાકડાને આપણા હાથમાં ન રાખવા જોઈએ. ત્રીજો પ્રશ્ન, what care should we take while lighting eternal fireworks? એટલે ફટાકડા ફોડતી વખતે આપણે શું કાળજી લેવી જોઈએ? લખીશું, fireworks should never be lit inside a house and we should never bend over a firework when we are lighting it. એટલે કે જ્યારે ફટાકડાની અંદર કાળજી શું લેવી જોઈએ? તો ઘરની અંદર ફટાકડા ક્યારેય ન ફોડવા જોઈએ અને જ્યારે આપણે ફટાકડા પ્રગટાવતા હોઈએ ત્યારે તેની ઉપર ક્યારેય નમવું જોઈએ નહીં.